નમસ્કાર મિત્રો આજે સવારે વાંઢિયા ગામેથી ફરી પાછી 15 થી 17 ખેડૂતોની અટક કરવામાં આવી છે અને એ ખેડૂતોને અત્યારે સામખિયાળી મધ્ય જે પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ આવવામાં આવ્યા છે। તમે મારા પાછળ જોઈ શકો છો દ્રશ્યોમાં અત્યારે 15 થી 17 જેટલા ખેડૂતોની અટક કરી અહીંયા કને બેસાડવામાં આવ્યા છે। હવે મિત્રો કરીએ મુદ્દાની વાત। આપણે ઘણી વખત એવું સાંભળ્યું હોય કે કદાચ 100 અપરાધીઓને તો જજ એને ફેસલો સંભળાવવા પહેલા 10 વખત વિચારે, કારણ કે કદાચ એવું આપણે કહેવામાં પણ આવતું હોય છે કે 100 અપરાધીને પણ માફ, પરંતુ એક જે નિર્દોષ હોય એને કોઈ રીતની ખોટી સજા ના થવી જોઈએ એવું આપણે ઘણી વખત સાંભળ્યું છે। તો ફક્ત અત્યારે આજે નિર્દોષ ખેડૂતો છે, વારંવાર આજે 15 થી 17 દિવસ થઈ ગયા એમની અટક કરવામાં આવી રહી છે। આ મુદ્દો છેલ્લા 3 થી 3.5 મહિનાથી આ મુદ્દો ચાલી રહ્યો છે અને આ મુદ્દા ઉપર અત્યારે ચોક્કસથી કહીશ કચ્છમાં કોઈ એવો નેતા નથી કે આ મુદ્દા ઉપર ખેડૂત અને કંપની વચ્ચે જે સમાધાન કરાવવું જોઈએ, જે રોજની આ પીડા છે 15 થી 17 દિવસની આ પીડા દૂર કરી શકે। હવે નિર્દોષ ખેડૂત એટલે કહું છું કે આજે તમારી જમીન હોય માલિકીની અને તમે તમારી જમીન માટે હક માંગતા હો, હિસ્સો માંગતા હો, અને જો એ તમને ના આપવામાં આવે તો તમારી સ્થિતિ શું થાય? તમારી વારંવાર અટક કરવામાં આવતી હોય, તમને ઉપાડી લેવામાં આવતા હોય તો તમારી સ્થિતિ શું થાય? મિત્રો અત્યારે હું ચોક્કસથી બીજી વાત કરીશ। આપણે કહેતા હોય કે આપણા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે, કચ્છમાં આવ્યા હતા, છેલ્લા 3 મહિનાથી આ મુદ્દો ચાલુ છે, તો ખરેખર એમના સુધી આ વાત પહોંચવી જોતી હતી કે શું કારણથી એમની જે અટક કરવામાં આવી રહી છે અથવા તો એમનો જે આ વળતરનો મુદ્દો છે એ પૂરો કરવામાં શું કારણથી નથી આવી રહ્યો। પરંતુ આપણા મૃદુ અને મક્કમ જે કહી શકાય મુખ્યમંત્રી અત્યારે ક્યાંક ને ક્યાંક એના હોઠ સિવાય ગયા। ખરેખર તો આવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને પોતાના પદ ઉપરથી રાજીનામું દઈ દેવું જોઈએ, કારણ કે નિર્દોષ ખેડૂતોની વારંવાર જો અટક થતી હોય અને આ મુદ્દા ઉપર કોઈ જાતનું સમાધાન ન થતું હોય ત્યારે ચોક્કસથી પોતાના આવા પદ ઉપર ન રહેવાય। તમારામાં તાકાત હોય ન્યાય દેવડાવવાની તો તમે ચોક્કસથી પદ ઉપર રહ્યો। બીજા કહી શકાય આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચમરબંધીને છોડવામાં નહીં આવે, ડ્રગ્સ માફિયાઓને છોડવામાં નહીં આવે અને જે દારૂના હાટડાઓ ચલાવી રહ્યા છે એને છોડવામાં નહીં આવે, તો આમાં એવો કયો ખેડૂત છે જે ચમરબંધીમાં જોડાયેલો હોય, જે ડ્રગ્સની સ્મગલિંગ કરતો હોય અથવા તો કોઈ દારૂના હાટડા ચડાવતો હોય? શું પોતાની જમીન માટે બોલવું, પોતાની જમીન માટે લડવું એ કોઈ ગુનો છે? આ વારંવાર આ રીતની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે કચ્છની અત્યારે કહી શકાય કચ્છના ખેડૂતો માટે બોલવા વાળું કોઈ નથી, કોઈ કચ્છના ખેડૂતોનો માય બાપ નથી અત્યારે, એટલે જ વાળે ઘડી ધસેડીને ખેડૂતોને પોલીસ સ્ટેશન સુધી લઈ આવવામાં આવી રહ્યા છે। ગુનો શું છે ખબર નથી, કચ્છ કલેક્ટર પાસે જાય છે ખેડૂતો કે ભાઈ અમારા જે પ્રશ્ન છે તમે એના ઉપર તમે અમને કંઈક જવાબ આપો, ત્યારે કચ્છ કલેક્ટર છે એ રજામાં ઉતરી જાય છે। તો ખેડૂતોનું સાંભળશે કોણ? મારો આજે મુખ્ય પ્રશ્ન છે કે ખેડૂતોની આજે આવી સ્થિતિ છે તો એ સ્થિતિ ઉપર સાંભળશે કોણ? વારંવાર આ રીતે ખેડૂતો પોતાની જમીન મૂકી વાંઢિયાથી છેક ભુજ સુધી પહોંચતા હોય, ઓછામાં ઓછા 120 થી 130 કિલોમીટર થતું હશે ભુજ કલેક્ટર ઓફિસ, ત્યારે એમને જવાબ ન મળતો હોય તો અત્યારે ખેડૂત કેના ઉપર વિશ્વાસ કરશે? ચોક્કસથી કહીશ આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને કે હવે ઘણું થયું, ગમે તે રસ્તો કાઢી ખેડૂતોનો પ્રશ્ન સાંભળી અને આ જે પણ કાંઈ મુદ્દો ચાલી રહ્યો છે એને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે, સમાધાન કરવામાં આવે તો ખેડૂત અને પોલીસ કર્મીનો પણ જે સમય છે એનો પણ બચાવ થાય અને સુખદ ક્યાંક ને ક્યાંક સમાધાન થાય। બાકી આને આ રીતે ઘર્ષણ ચાલતો રહ્યો તો ક્યાંક ને ક્યાંક પોલીસની પણ અત્યારે છબીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને વારંવાર અત્યારે વગર કોઈ ગુને પોલીસ અત્યારે એની છબી ઉપર અત્યારે અનેક જાતના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, પરંતુ એ તો ફક્ત પોતાનું કામ કરી રહી છે પોલીસ। એને ઉપરથી ઓર્ડર મળશે કલેક્ટર શ્રી દ્વારા કે ભાઈ તમે હું આ કામ ચાલુ રાખવા દો, તો એ પોતાની જવાબદારી સમજી અને ખેડૂતોની અટક કરતા હોય છે। ત્યારે આ બધા વિષયને લઈ અને કચ્છના ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ શું છે એ સમજી મને ચોક્કસથી 6 ધારાસભ્ય અને 1 સાંસદ સભ્ય ગમે તે રીતે ખેડૂતોના જે મુદ્દો છે છેલ્લા 3 થી 3.5 મહિનાથી જે ચાલી રહ્યો છે એના ઉપર પૂર્ણ વિરામ મૂકી અને સમાધાન બાજુ આગળનો પ્રયાસ કરે તો ચોક્કસથી સુખદ સમાધાન પણ થઈ શકે તેમ છે। બાકી આ બધા વિષયને લઈ મને તમે કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, સામખિયાળી, કચ્છ, ગુજરાત।